સુરત શહેરમાં સેક્ટર 2 વિસ્તારમાં ગઈકાલે ઝોન 4, ઝોન 6 અને ઝોન 5 વિસ્તારમાં પ્રોહિબિશનની ડ્રાઈવ રાખવામાં આવેલી. સુરત શહેરના જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં તમામ જગ્યા ઉપર વાહન ચેકિંગ અને જે દારૂ પીને વાહન ચલાવે છે એના ઉપર વોચ રાખવામાં આવેલી. બ્રીથ એનાલિઝરથી એને ચેક કરવામાં આવ્યા. ઝોન 4માં લગભગ 170 માણસો પકડવામાં આવેલા છે. ઝોન 3માં 70 છે અને ઝોન 5માં 45 માણસો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે. સુરત શહેરમાં માન્ય અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબની સૂચનાથી તમામ જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં સખતમાં સખત વાહન ચેકિંગ રાખવામાં આવેલી છે. તમામ પોઈન્ટ ઉપર બ્રેથ એનાલિઝર અને ડ્રગ્સની કીટ પણ રાખવામાં આવેલી છે. જે ડુમ્મસ અને જે બહારનો એરિયા છે તે ફાર્મ હાઉસમાં ડ્રોનથી પણ નિગરાની રાખવામાં આવશે. ડ્રોન અમારા સેક્ટર 2 વિસ્તારમાં અને પૂરા શહેરમાં લગભગ તમામ પોલીસ 31 અને કાલે 1 જાન્યુઆરી 2025 સ્ટાર્ટ થાય છે. તમામ પોલીસ સુરતમાં કાયદો અને વ્યવસ્થા શાંતિથી આની ઉજવણી થાય અને કોઈ બનાવ નહીં બને એ માટે તમામ કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. આજે તો આટલા 225 થી 265 માણસો પકડ્યા છે, પણ આજે બપોરથી જ અમને જે લાગે છે ગુનેગારો દારૂ પીને જ્યાં ફરે છે ત્યાં તમામ જગ્યા ઉપર ચેક કરીને વધુમાં વધુ કેસો આવતીકાલે કરવામાં આવશે અને સુરત શહેરમાં શાંતિ રહે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખોરવાય નહીં અને તમામ પ્રયત્નો કરવામાં આવશે. અને અમારા પોલીસ કમિશનર પણ સતત અમને માર્ગદર્શન આપતા રહે છે અને સુરત શહેરમાં તમામ પબ્લિક શાંતિથી 31 અને કાલે 1 2025ની ઉજવણી કરે. તમામ પોલીસ સખત પેટ્રોલિંગ અને અમારી પોલીસની કાર્યવાહી કરીશું. બિલકુલ, અમે આ કાર્યવાહી પણ અમારા પોસ્ટે વાઇઝ ચાલુ જ છે અને એની પણ કાર્યવાહી કરી છે. અમે 56 બુટલેગરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. તે સિવાય પાસાની કાર્યવાહી પણ અમારા પોલીસ કમિશનર દ્વારા હમણાં એક વીકની અંદર પણ કેટલાક લોકોને પાસા પણ કરવામાં આવેલી છે.